રાંદલમાં માં જય રાંદલમાં માં જય રાંદલમાં સૂર્ય પત્ની સંધ્યા રાણે યમરાજ યમુનાજીની માતા. રાંદલમાં કોણ છે? સૂર્યના પત્ની છે અને યમરાજના અને યમુનાજીના માં છે. સૂર્ય પત્ની સંધ્યા રાણી યમરાજ યમુનાજીની માતા. છાયા સ્વરૂપે સેવાકીની શનિ દેવતા પી સરદાતા. માં જય રાંદલમાં માં જય રાંદલમાં માં જય રાંદલમાં માં જય રાંદલમાં. માલ થાલીને મેળારણમાં સૂર્ય ભગવાને કીધું કે પૃથ્વી ઉપર સંકટ આવ્યું છે. રાક્ષસ લોકો, આતંકી લોકો ધર્મનો નાશ કરી તમે જાઓ પૃથ્વી પર અને બધાને રક્ષણ કરો આપી દેવા. જ્યારે તમારા જેવી બાળા બની નાના બાલિકા બની તમારા જેવડા રાંદલમાં આવ્યા. ક્યાં આવ્યા? કચ્છના રણમાં આવ્યા. ક્યાં આવ્યા? ઝાડવા નીચે બેઠા. આ મુગા બની ઘેરા મુગા બની માલધારી આવ્યા. ત્યાં દુષ્કાળ પડ્યો તો ભયંકર. પાણી નહોતું, ખાવાનું નહોતું, ઘાસ ચારો નહોતો, કાંઈ નહોતું. ત્યાં બેઠા માલધારી એમ બેઠા આ વગર ઘરમાં આ દીકરી કો અને એને બોલાવ્યા તો કઈ બોલ્યા નહીં. એને હેત કરી અને એના નેહડા હતા ત્યાં લઈ ગયા. આ રણમાંથી મળ્યા. ક્યાંથી મળ્યા? એટલે એનું નામ એને રાંદલ પાડ્યું. બાકી એનું નામ હતું સંધ્યા. હું હતું સૂર્યદેવના પત્ની. એનું નામ હતું પણ આ માલધારીઓને બાળ સ્વરૂપે મળ્યા રણમાંથી એટલે એનું નામ પાડ્યું રાંદલ. દરબાર બેઠી છે. માલધારીને મળ્યા રણમાં બાળ રૂપે જગદંબા. હેત કરીને હારે લઈ ગયા. માલધારી માતાજી લઈ ગયા વાલ કરીને. હેત કરીને હારે લઈ ગયા. નામ રાખ્યું રાંદલમાં. માં જય રાંદલમાં માં જય રાંદલમાં માં જય રાંદલમાં માં જય રાંદલમાં. હવે આને લઈ ગયા ને એટલે વરસાદ ભીડો થવા. દુષ્કાળ હતો. માતાજીના પગલે હાથે ધોધમાર વરસાદ ભીડો વરાવવા. પાણીની છત થઈ ગઈ. ઘાસચારો ઉગવા મળ્યો, અનાજ ઉગવા મળ્યો. લૂલા લંગડા ખોટિયા આદા થવા મળ્યા માતાજીને પ્રતાપે. કારણ કે સામાન્ય બાળકી નતા, એ તો આદ્ય શક્તિ જગદંબા હતા. પણ બધા દૂર કરવા આવ્યા હતા. એટલે એક દિવસ 16 વર્ષની કન્યાનું શુભ થયો. અંબાર કરવા રાજાના સૈનિકો આવ્યા. એને જોયું કે આવું કરું. રાજાને કીધું કે દેશમાં આવી એક કન્યા છે તો રાજમાં શોધે, તમારે એને લગ્ન કરવા જોઈએ. એટલે રાજાએ કીધું કે જાઓ એ કન્યા લઈ આવો. અને બધા લેવા આવ્યા બધા. વાંધારીએ કીધું પણ અહીંયા 16 વર્ષની કન્યા છે જ નહીં, એને તો નાની બાળા છે. વાંધારીએ 16 વર્ષના જોયા નહોતા, નાની બાળાને જોયા હતા. એટલે રાજા કે ખોટું બોલે છે, મારો એને તમે ત્યાંથી આપશે. એટલે મારવા મીડા એટલે માતાજી ક્રોધાય માનત્યા. ગાય ઉભી થઈ એની માથે હાથ મૂક્યો. ગાયની માથે હાથ મૂક્યો. ગાય સિંહ થઈ ગયો. ત્રણ નાખ્યો. ઘે 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 કરતો સિંહ મેળ્યો. માતાજી ઉપર સવાર થયા. 18 હાથમાં હથિયાર, ભાલા, બરસી, તીર, તલવાર અને માતાજી મેળા રણમાં ખેલવા, સૈનિકોને મારવા, મેદાન કરી દીધું માતાજીએ. રાજાને કહ્યું ઓહ આપણે તો કોઈ માતાજીને પગમાં પડી ગયો. માં અમને માફ કરો, અમે તમને જાણ્યા નહીં. તમે તો આદ્ય શક્તિ છો, તમે તો માતા છો, અમે તમારા સોનું છે, અમને માફ કરો. ભૂલ થઈ. રાજા પગમાં પડ્યો. માતાજી શાંત થયા. મરેલા સૈનિક હતા ને એને બધા જીવન કર્યા. આ રણમાં દળ થયું. દળ એટલે યુદ્ધ. રણમાં શું થયું? દળ થયું. દળવા બન્યા. દળવા બધાને. એટલે ઈ જગ્યાનું નામ પડ્યું દળવા. આ દળવા દળ થયું. જ્યાં દળ થયું દળવા થયું. પછી જાતા દળવાનું થઈ ગયું દળવા. એટલે જ્યાં જ્યાં રાંદલ માતા પ્રગટ થયા એ ગામનું નામ પડ્યું દળવા. આ બેનું ગામનું નામ પડ્યું દળવા. રણોમાંથી મળ્યા એટલે રાંદલ. પણ મૂળ કોણ છે? સૂર્ય મહારાજના પટરાણી સંધ્યા રાણી. આજ મારે ઘેરે પધાર્યા. આ માતાજી તમારે ઘેરે પધાર્યા. એને સ્થાપન કર્યું અને એના સ્વરૂપે તમે બધી બાળ સ્વરૂપે માતાજી તરીકે આવ્યા છો. આજ મારે ઘેરે પધાર્યા રવિ રાંદલમાં. આજ મારે ઘેરે પધાર્યા રવિ રાંદલમાં. ગંગદાસ ભવાની
રણમાં દેજે હાકલમાં માં જય જય રાંદલમાં માં જય જય રાંદલમાં માં જય જય રાંદલમાં માં જય જય રાંદલમાં તો સંધ્યા છાયા રન્ના દે એનું નામ સંધ્યા છે પતિને છોડીને ગયા એટલે છાયા સ્વરૂપે જ્યારે છાયા અને રન્ના દે તો સંધ્યા છાયા રન્ના દે માં રવિ રાંદલ માં જય જય રાંદલમાં માં જય જય રાંદલમાં માં જય જય રાંદલમાં માં જય જય રાંદલમાં બોલ રાંદલ માતની આપણે રાંદલ માતાના લોટા તેડી અને બે તેડી છે એક એના માતાજીનું પોતાનું ને બીજો છાયા સ્વરૂપે એટલે બે લોટા સૂર્યનારાયણના બે સ્વરૂપે પત્ની તરીકે બે લોટા હવે આપણે રાંદલના લોટા કરી રાંદલ માતાની પૂજા કરી નિવેદ કરી અને વધુ પ્રસન્ન કોણ થાય છે ખબર છે આ જાગતા દેવ સૂર્યનારાયણ એ બહુ પ્રસન્ન થાય અત્યારે પ્રગટ ને જાગતા દેવ આપણે જેના દર્શન કરીએ કે એક જ છે કોણ છે સૂર્યનારાયણ જાગતા પ્રગટ બહુ પ્રસન્ન થાય અને સૂર્યનારાયણ પ્રસન્ન થાય ધન ધાન્ય પુત્ર પરિવાર સંપત્તિ યશ કીર્તિ અભ્યાસ પદ પ્રતિષ્ઠા બધું આવી ગયું સવારમાં ઉઠી સૂર્યનારાયણને પગે લાગવાનું બને તો એક લોટો જળ એને જળ એને કહેવાય અર્ઘ્ય કહેવાય એવું કહેવાય એટલે તમને અભ્યાસ વધે બુદ્ધિ વધે કારકિર્દી મળે મોટી મોટી ડિગ્રીઓ મળે કાંઈ ખામી જ ન રહે જાગતા પ્રગટ દેવ છે તો શું થાય ખબર છે તો આ છે રવિ રાંદલ માં ભગવતી રાંદલ આમજો બાબુ આમજો બાબુ આમજો આ બધી કથાના અને એને આજે તમે બધી ભગવતીએ પધારીને સાર્થક કર્યો અમે બધા ધન્ય થયા તમારો ખૂબ ખૂબ આભાર તમારા બધાના શરણમાં અમારા સહપરિવાર નમસ્કાર બોલ ખોડિયાર માત કી જય આ બનાળી હું છે ખોડલ ધામ છે હું છે અહીંયા કોણ બેઠા છે ગામના રામજી મંદિરની બાજુ કોણ બેઠા છે વૃદ્ધપરા પરિવારના મંદિરમાં કોણ બેઠા છે મોલિયા કુળદેવી પરિવાર મઢમાં કોણ બેઠા છે વસોયા પરિવારના કુળદેવી તરીકે કોણ બેઠા છે ચાર ગામને સીમાડે કોરાટના ક્ષેત્રમાં ભગવાનજી કોરાટના કુતી કોરાટના ક્ષેત્રમાં કોણ બેઠા છે એટલે આપણું ગામ શું છે ખોડલધામ ખોડલધામ